આ સંતોને મારા સંતો એટલા માટે કહી શકું કારણ કે તીર્થધામ સરદાર એક જાણે પરિવાર હોય અને પરિવારના આ સંતો જો સદસ્ય હોય તો આ જ સંતોની વચ્ચે રહી અને છેલ્લા 15 વર્ષથી પૂજ્ય ગુરુશ્રી સાથે સંતો સાથે જોડાયેલો છું. માટે હું પણ આ તીર્થધામ સરદારનો જે પરિવાર છે સંતોનો, એ પરિવારનો એક હું પણ સદસ્ય છું. કે જે ગોપાળાનંદ સ્વામીએ સ્વામિનારાયણ સંપ્રદાયને 3 મહાન વસ્તુ આપી. એક તો મહાપૂજા આપી જુનાગઢની અંદર, સાળંગપુરની અંદર કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ આપ્યા, અને એ જ ગોપાળાનંદ સ્વામીએ આપણને પરમ પ્રતાપી બીજ મંત્ર આપ્યો. આમ તો આ બીજ મંત્ર એ સંપ્રદાયના મૂળમાં હતો, પણ યોગ્ય ઝવેરી હોય એ જ યોગ્ય હીરાની કિંમત કરી શકે છે. એમ પૂજ્ય ગુરુશ્રી પૂજ્ય નિત્ય સ્વરૂપદાસજી સ્વામી જેવા ઝવેરીએ આ બીજ મંત્ર રૂપી જે હીરો છે એની મૂલ્યતાને સમજી છે. અને આજ પૂજ્ય ગુરુશ્રીના માધ્યમથી દેશ વિદેશની અંદર, દિગંતની અંદર આ બીજ મંત્ર વ્યાપ્ત થયો હોય તો એની પાછળનું કારણ એકમાત્ર પરમ પૂજ્ય નિત્ય સ્વરૂપદાસજી સ્વામી છે. આજે લાખો ભક્તો આ બીજ મંત્રથી સુખિયા થઈ રહ્યા છે. તીર્થધામ સરદારના માધ્યમથી ઘર સભા હોય કે પછી હું મુક્ત છું, હું મુક્ત છું, હું મારા ઠાકોરજીને ભેટી રહ્યો છું, એવી ભાવના એ પૂજ્ય નિત્ય સ્વરૂપદાસજી સ્વામીએ આપણને સૌને આપી છે. એવા પૂજ્ય ગુરુશ્રી કે જે મારા પણ આદર્શ ગુરુ છે, અને એવા જ મારા સંતો, હું આ સંતોને મારા સંતો એટલા માટે કહી શકું કારણ કે તીર્થધામ સરદાર એક જાણે પરિવાર હોય, અને પરિવારના આ સંતો જો સદસ્ય હોય તો આ જ સંતોની વચ્ચે રહી અને છેલ્લા 15 વર્ષથી પૂજ્ય ગુરુશ્રી સાથે સંતો સાથે જોડાયેલો છું. માટે હું પણ આ તીર્થધામ સરદારનો જે પરિવાર છે સંતોનો, એ પરિવારનો એક હું પણ સદસ્ય છું. અને મને એ વાતનું ગૌરવ છે કે આવા સંતોની સાથે અમે રહીએ છીએ. ભક્તો, બહુ સાચી વાત કરું, દુનિયામાં દેશ વિદેશમાં લગભગ 15 જેટલા દેશ ફર્યો, ઘણા સંતોનો યોગ થયો, પણ જે ગુરુશ્રીની અંદર સાધુતા છે, જે ધર્મને અર્થે, સત્સંગને અર્થે, આધ્યાત્મને અર્થે જે પૂજ્ય ગુરુશ્રીની ભાવના છે, ક્રાંતિકારી ભાવના છે, તીર્થધામ સરદારના જે સંતો, એ સંતો એની અંદર જે ત્યાગ ભાવના છે, ત્યાગીપણું છે, પંચવર્તમાન પાલન કરવા માટેની દ્રઢતા જે આપણા તીર્થધામ સરદારના સંતોમાં છે, એવું મેં બહુ ઓછી જગ્યાએ જોયું છે. અને માટે દુનિયામાં ફર્યા પછી મારું મન આ સંતોમાં સ્થિર થઈ ગયું છે. માટે આ સંતો સાથે અનેરો અમારો નાતો છે, સંબંધ છે. અમે એક પરિવારથી આધ્યાત્મનો સંદેશ દેશ દુનિયામાં પાથરી રહ્યા છીએ. પૂજ્ય ગુરુશ્રીના પણ મને ખૂબ આશીર્વાદ છે. આ ઘડીએ પૂજ્ય કોઠારી સ્વામી, પૂજ્ય પ્રેમવત્સલ સ્વામી, હું વ્યાસપીઠ ઉપરથી પૂજ્ય ગુરુશ્રી એમને યાદ પણ કરું અને એમના ચરણોમાં વંદન પણ કરું છું.